વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો, અત્યારે સૌથી ટ્રેન્ડિંગ ટોપિક ચાલી રહ્યું છે ચંડોળા તળાવ. બરાબર, ચંડોળા તળાવ કે જ્યાં ડિમોલાઇઝ કરવામાં આવ્યું અને ગુજરાતનું સૌથી મોટું ડિમોલેશન કરવામાં આવ્યું છે. મિત્રો, ટ્રેન્ડિંગ ટોપિક છે તો આપણે એક્ઝામની દ્રષ્ટિએ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે જે પણ ટ્રેન્ડિંગ ટોપિક હોય છે એમાંથી જ પ્રશ્નો એક્ઝામની અંદર પૂછવામાં આવે છે. મિત્રો, સૌ પ્રથમ આપણે ચંડોળા તળાવના ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, તેની આજુબાજુનો વિસ્તાર, અક્ષાંશ, રેખાંશ, બરાબર, પૂરી માહિતી લેવાના છે અને એના પછી આપણે ટેસ્ટ રાખવાના છે ચંડોળા તળાવના જીકે વિશેની. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. ચંડોળા તળાવ ઇતિહાસની આપણે આજે વાત કરી રહ્યા છે. ચંડોળા તળાવ, બરાબર, ટ્રેન્ડિંગ ટોપિક છે અત્યારે. તો ચંડોળા તળાવ ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલું એક પ્રસિદ્ધ તળાવ છે. અમદાવાદ શહેરમાં આવેલું એક પ્રસિદ્ધ તળાવ છે ચંડોળા તળાવ, બરાબર. ઇતિહાસની વાત કરીએ મિત્રો, તો આ તળાવ ઐતિહાસિક કાળથી અસ્તિત્વમાં છે અને મહેસૂલ પુરાવાઓ મુજબ સુલતાન અથવા મુગલ કાળ દરમિયાન તેનો વિકાસ થયો હતો. સ્થાન છે મિત્રો ચંડોળા તળાવ અમદાવાદના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલું છે. હેતુ શું છે? તો મૂળ રૂપે ચંડોળા તળાવ કૃષિ, સિંચાઈ અને પાણીના સંચય માટે બનાવવામાં આવ્યું હતું. છેલ્લે સુધી મિત્રો બની રહેજો, 5-10 મિનિટ લઈશ તમારા, પણ તમારા કન્સેપ્ટ બધા ક્લિયર થઈ જશે. મિત્રો, નર્મદા યોજનાની વાત કરીએ તો ચંડોળા તળાવને નર્મદા નદીની મુખ્ય કેનાલ સાથે પણ જોડવામાં આવ્યું છે, જેથી તે જળ સ્તર જાળવી રાખવામાં સહાયક બને. પ્રાચીન ઇતિહાસની વાત કરીએ તો એવું માનવામાં આવે કે આ તળાવ મધ્યકાલીન યુગમાં બનાવાયું હતું અને તેનું જળાશય તરીકે મહત્વ હતું. મિત્રો, પર્યાવરણની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો તળાવ ચિત્રલેખા જેવી પક્ષીઓ અને કુદરતી જિંદગી માટે મહત્વપૂર્ણ હેબિટેટ છે, બરાબર. તળાવમાં વિવિધ પક્ષીઓ જોવા મળે છે, ખાસ કરીને સાદો અને ઋતુગત પક્ષીઓ. આજુબાજુનો વિસ્તાર નદીઓ અને નહેરોની જેમ હરિયાળું છે. આ તળાવ મજૂરી અને ખેતી માટે પાણી પૂરું પાડે છે. આધુનિક ઉપયોગની વાત કરીએ મિત્રો, તો તળાવ આજે પણ વરસાદી પાણીના સંચય માટે ઉપયોગ લેવાય છે, પણ સમય સાથે તેની પરિસ્થિતિમાં ધીરે ધીરે ઘટાડો થયો છે. મિત્રો, આ ફિરોદિયા મસ્જિદ, આ એક યાદ રાખવાનું છે. ફિરોદિયા મસ્જિદ તળાવની નજીક એક ઐતિહાસિક મસ્જિદ પણ છે, જે ત્યાંના ઐતિહાસિક વારસાની ઓળખ આપે છે. બીજી વાત કરીએ મિત્રો, તો આ તળાવ નવનિર્માણ અને સફાઈના પ્રયાસો માટે પણ અત્યારે ચાલી રહ્યું છે અને ગુજરાતનું સૌથી મોટું ડિમોલેશન અહીંયા કરવામાં આવ્યું હતું, એટલે આ તળાવ અત્યારે ટ્રેન્ડિંગમાં આવી ગયું છે. વિદ્યાર્થી મિત્રો, તમે તૈયારી કરી રહ્યા છો અત્યારે, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ આવી રહી છે, બરાબર. આરએમસીની એક્ઝામ આવી રહી છે, જીપીએસસીની એક્ઝામ આવી રહી છે, તો આપણે તમારા માટે કંઈક વસ્તુ લઈને આવ્યા છે. જો એના પછી આપણે હજુ પ્રશ્નો લેવાના છે ચંડોળા તળાવ વિશેના, પણ થોડીક માહિતી તમને આપી દઉં ફ્રેન્ડ. તો મિત્રો, એક્ઝામ આવી રહી છે, તમામ એક્ઝામ આવી રહી છે અને એક્ઝામ ટુડેનું એપ્લિકેશન, બરાબર, ગુજરાતમાં સૌથી ટ્રેન્ડિંગમાં ચાલી રહેલું છે એપ્લિકેશન, જ્યાં તમને ટેસ્ટ સિરીઝ મળશે તમામ વિષયની, તમામ ટોપિક્સની, બરાબર. એકમાત્ર પ્લેટફોર્મ છે મિત્રો જે તમામ વિષયની તમામ ટોપિક, જો ગુજરાત ઇતિહાસ, ભારત બંધારણ, કમ્પ્યુટર પરિચય, ભારતનો ઇતિહાસ, સામાન્ય વિજ્ઞાન, કરંટ અફેર્સ, સ્પોર્ટ્સ, જીકે, ગુજરાત કરંટ. હવે આમાં કરંટ અફેર્સ તો ટોટલ જ આવી જાય મિત્રો, બરાબર. જો ગુજરાત કરંટ અફેર વાત કરીએ આપણે, તો મંથલી કરંટ અફેર્સ અપડેટ છે એની અંદર, માર્ચ, જાન્યુઆરી, ફેબ્રુઆરી. હવે એપ્રિલ મહિનો પછી એટલે એપ્રિલનું પણ આવી જશે. એવી રીતના મિત્રો, ભારતનો ઇતિહાસ, ભારતનો ભૂગોળ, ભારતનું બંધારણ, કમ્પ્યુટર પરિચય, સાંસ્કૃતિક વારસો, જિયોગ્રાફી, તમામ વિષય આની અંદર આવશે. જો ભારતના બંધારણની વાત કરીએ આપણે, ટોટલ ટેસ્ટ અપડેટ થઈ ગઈ છે. ફોર એક્ઝામ્પલ, તમારે લોકસભાની ટેસ્ટ આપી હોય મિત્રો, આવી રીતના ટેસ્ટ આપી શકો. અહીંયા સ્ટાર ટેસ્ટ કરશો, બરાબર. આવી રીતના મિત્રો પ્રશ્નો આવશે, ઉપર ટાઈમ ચાલશે, જો ટાઈમ પણ ચાલી રહ્યો છે. આવી રીતના પ્રશ્નો આવશે, આગળ જશો તમે, બરાબર. જો અહીંયા 35 પ્રશ્નો માટે આપણે 15 મિનિટનો ટાઈમ રાખ્યો છે, જેથી કરીને એક્ઝામમાં તમને ફાયદો થઈ શકે. જેટલા મિનિમમ ટાઈમમાં તમે એક્ઝામમાં ક્વેશ્ચન એટેમ્પ કરો એટલો જ વધારે ફાયદો થાય. મિત્રો, છેલ્લે સબમિટ કરશો, બરાબર. કેટલા ટાઈમમાં કર્યો છે, કરેક્ટ આન્સર કેટલા છે, રોંગ આન્સર કેટલા છે, સોલ્યુશન પણ મળશે. સૌથી મોટી વાત, સોલ્યુશન પણ આની અંદર મળશે. જો અહીંયા સોલ્યુશન પણ મળશે. તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. નહીં સમજ પડતી હોય તો તમે મને કોન્ટેક્ટ કરો 9510411961, બરાબર. તમામ વિષયની ટેસ્ટ સિરીઝ છે અને સ્પેશિયલી પોલીસવાળા અને આ અત્યારે જે એક્ઝામ આવી રહી છે મિત્રો, બેલીફ મેન્સની, એ તો લઈ જ લેજો, બરાબર. 1 મહિનાનો પણ પેક છે અને આખા વર્ષનું પણ પેક છે. 6 મહિનાનું કરંટ અફેર્સ તમને ફ્રી મળશે, બરાબર. 6 મહિનાનું કરંટ અફેર ફ્રી મળશે. અને મિત્રો, કરંટ અફેર્સ તો પૂરેપૂરું અપડેટ છે આની અંદર. બીજી વાત, ટોટલ સબ્જેક્ટ અપડેટ. જો ગુજરાતી સ્પેશિયલમાં જશો મિત્રો, બરાબર, ગુજરાતના સરોવર, ગુજરાત લાઇબ્રેરી, નગરના ઉપનામ, ગુજરાતના પ્રાચીન નામો, એવી રીતના તમે ગુજરાતના જિલ્લામાં જશો તો તમામ જિલ્લા પણ અપડેટ થઈ ગયા છે, બરાબર. તમામ જિલ્લા, બોટાદ જિલ્લામાં જશો, બોટાદ જિલ્લામાં આ રીતના ટેસ્ટ આપી શકશો, બરાબર. તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે મિત્રો. અત્યારે ખૂબ જ વધારે ફાયદો ઉઠાવી રહ્યા છે વિદ્યાર્થીઓ, તમે પણ ઉઠાવો. આપણે મિત્રો ટોપિક પર આવીએ. તો ચંડોળા તળાવ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે, બરાબર. તો મિત્રો, એ અમદાવાદ શહેરમાં આવેલું છે. ઐતિહાસિક મહત્વ તમને જણાવી દીધું મેં પહેલાં જ. હવે
આપણે પ્રશ્નોત્તરી લઈએ તો અમદાવાદ શહેરમાં આવેલું છે. અમદાવાદમાં ચંડોળા તળાવ ક્યાં આવેલું છે મિત્રો? તો દાણી લીમડા રોડ પર. દાણી લીમડા રોડ પર શાહ આલમ પાસે આ ચંડોળા તળાવ આવેલું છે અમદાવાદની અંદર. મિત્રો વાત કરીએ આપણે ચંડોળા તળાવનો ભૌગોલિક સ્થાનની, તો એ દાણી લીમડા રોડ અમદાવાદ ગુજરાતની અંદર આવેલું છે. બરાબર, દાણી લીમડા વિસ્તારમાં આવેલું છે. ઐતિહાસિક અને પર્યાવરણ દ્રષ્ટિએ મહત્વપૂર્ણ તળાવ છે. હાલમાં શા માટે ડિમોલેશન કરવામાં આવ્યું? તો ત્યાં બાંગ્લાદેશી વસાહતો વધી ગઈ અને તે પણ મિત્રો ઇલીગલી. બરાબર, આ એક તળાવનો વિસ્તાર હતો જ્યાં ત્યાંના લોકલ લોકો દ્વારા બાંગ્લાદેશના લોકોને વસાવવામાં આવ્યા છે એવું અત્યારે ન્યૂઝ રિપોર્ટ્સ બતાવી રહી છે. અને એ ગુજરાતનો સૌથી મોટો ડિમોલેશન કરવામાં આવ્યું છે, એ પણ તમને જણાવી દઉં. ગુજરાતનો સૌથી મોટો ડિમોલેશન કરવામાં આવ્યું છે. ચંડોળા વિસ્તાર પહેલાં કયા નામે ઓળખાતું હતું? આશાવલ. બરાબર, આશાવલ ભીલે ના સમયમાં જ્યારે તેમનું આશાવલ ભીલનું ત્યાં રાજ હતું ત્યારે આશાવલ નામે ઓળખાતું હતું. ચંડોળા તળાવ કયા વિધાનસભા ક્ષેત્રમાં આવેલું છે મિત્રો? તો એ દાણી લીમડામાં આવેલું છે. દાણી લીમડા ક્ષેત્રમાં આવેલું છે. દાણી લીમડાના વર્તમાન એમએલએ કોણ છે મિત્રો? શૈલેષભાઈ પરમાર. બરાબર, સ્ટારમાં કરજો, આવા જ પ્રશ્નો એક્ઝામમાં પૂછવામાં આવશે. હાલમાં ચંડોળા તળાવના કયા વોર્ડમાં નરસિંહજીનું મંદિર આવેલું છે? આપણે સ્ટારમાં કરજો. ચંડોળા તળાવના વોર્ડ 1. ચંડોળા તળાવ જે છે મિત્રો એમાં વોર્ડમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે અને નરસિંહજીનું મંદિર છે વોર્ડ એમાં આવેલું છે. અમદાવાદનું સૌપ્રથમ આર્ટિફિશિયલ તળાવ કયું છે? તો એ ચંડોળા તળાવ હતું. સૌપ્રથમ આર્ટિફિશિયલ તળાવ ચંડોળા તળાવ હતું. ચંડોળા તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો મુગલ સુલતાન તજન ખાનની પત્ની તાજ ખાન નરી અલી દ્વારા. વેરી ઇમ્પોર્ટન્ટ. સુલતાન તજન ખાનની પત્ની તાજ ખાન નરી અલી દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કોના સમયમાં ચંડોળા તળાવનો ઉપયોગ શાહી બગીચા માટે થયો? મિત્રો અહમદ શાહ. બરાબર, વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનની તમને લિંક નહીં મળતી હોય તો તમે મને વોટ્સએપ કરજો 9510411961. આ મારો વોટ્સએપ નંબર છે ને ફોન નંબર પર છે. આ નંબર પર તમે મને કોન્ટેક્ટ કરી શકો. આ નંબર પર તમે એક્ઝામની લગતી કોઈ પણ માહિતી મેળવવી હોય તો ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર, તો સમયમાં ચંડોળા તળાવનો ઉપયોગ શાહી બગીચા માટે થયો અહમદ શાહના સમયમાં. કયા શાસકોએ ચંડોળા તળાવનો ઉપયોગ સિંચાઈ અને પીવાના પાણી માટે કર્યો હતો? તો મુગલ અને મરાઠા લોકોએ. 1930માં દાંડી યાત્રા સમયે ગાંધીજી કયા તળાવ નજીક આરામ કર્યો? આ મિત્રો સ્ટારમાં કરી દેજો. બરાબર, એ ચંડોળા તળાવ હતું. ચંડોળા તળાવ નજીક આરામ કર્યો હતો. 2002 પછી ચંડોળા તળાવમાં એનજીઓએ કયા નામથી રાહત શિબિર બનાવી હતી? તો સિયાસતનગર. બરાબર, સિયાસતનગર. અને હવે પણ સિયાસતનો અડ્ડો બની ગયો હતો આ ચંડોળા તળાવ. ડિમોલિશન કરવામાં આવ્યું છે. ચંડોળા તળાવ કુલ કેટલા હેક્ટરમાં ફેલાયેલો છે મિત્રો? 1200 હેક્ટરમાં. અને ચંડોળા તળાવમાં કઈ મસ્જિદ આવેલી છે? આયશા મસ્જિદ. મિત્રો હાલમાં ગુજરાતના ગૃહમંત્રી છે હર્ષ સંઘવી, મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ. બરાબર, આ પણ યાદ રાખો. તો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. બરાબર, ચંડોળા તળાવ વિશે આપણે પૂરેપૂરી માહિતી આપી છે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.